હવે સમાચાર વિગતવાર। સુરતના ઉમરા વિસ્તારમાં કરોડોની ઘરફોડ ચોરીની ઘટના બની હતી। ટર્નિંગ પોઈન્ટ પાસે આવેલ ઓર્નામેન્ટ જ્વેલર્સ નામની દુકાનમાં ઘરફોડ ચોરી કરવામાં આવી। સુરતમાં કરોડોની ચોરીની ઘટના બની છે। ઉમરા વિસ્તારમાં બની કરોડોની ઘરફોડ ચોરીની ઘટના। ટર્નિંગ પોઈન્ટ પાસે આવેલ ઓર્નામેન્ટલ જ્વેલર્સ નામની દુકાનમાં ઘરફોડ ચોરી કરવામાં આવી હતી। રાત્રિ દરમિયાન ઇકો કારમાં આવેલા બે ઇસમોએ ઘટનાને અંજામ આપ્યો હતો। દુકાનના ડિસ્પ્લેમાં રાખવામાં આવેલ 2 કિલો સોનું સહિત 1 કિલો ચાંદી લઈ ફરાર થઈ ગયા હતા। દુકાનનું આખું શટર ઊંચે કરી કરોડોની ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। ઉમરા પોલીસ સહિત સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। સીસીટીવી ફૂટેજમાં સમગ્ર ઘટના કેદ થવા પામી હતી। જો કે તસ્કરો ડીવીઆર પણ લઈને ફરાર થઈ ગયા હતા। પોલીસે વધુ તપાસ હાથ ધરી કોઈ જાણ ભેદુ હોવાની શંકા વ્યક્ત કરી હતી। આજરોજ સવારે 6:20 વાગે સુરત સિટી કંટ્રોલ રૂમ તરફથી ઉમરા પીસીઆરને કોલ મળેલ કે ટર્નિંગ પોઈન્ટ સેન્ટર ખાતે આવેલ કોમ્પ્લેક્સમાં કોલરને મદદની જરૂર છે, જેથી ઉમરાની પીસીઆર મોબાઈલ ત્યાં ગયેલ અને જોયેલ તો ઓર્નામેન્ટવા જ્વેલર્સની દુકાનનું તાળું તોડી અને ઘરફોડ ચોરી થયેલીઓનું જણાતા તાત્કાલિક તેઓએ ઉમરાના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર જેજી પટેલને ફોન કરીને સ્થળ પર બોલાવેલા। સેકન્ડ પીઆઈ મોરી પણ સ્થળ પર ગયેલા અને ત્યાં હાજર ફરિયાદી શૈલેષકુમાર રસિકલાલ સોની રહે ભૂમિ રેસિડેન્સી અલથાણ ગામ નાઓએ જણાવેલ કે તેઓની દુકાનમાં આશરે 3 કિલો સોનું અને 7 કિલો ચાંદી જે જૂની ખરીદી કરેલ હતી એ શોરૂમમાં શોકેસમાં ગોઠવેલ હતી, જેનું કોઈ ચોરી સમૂહ તાળું તોડી અને ચોરી કરીને લઈ ગયેલ છે અને જેની અંદાજિત કિંમત તેમણે 1,25,00,000 રૂપિયા જણાવેલ। જેના અનુસંધાને ઉમરા પીઆઈ તાત્કાલિક તેમની ઘરફોડ ચોરીની ફરિયાદ બીએનએસની કલમ 305 ક તથા 331(4) મુજબની દાખલ કરેલી અને ફિંગરપ્રિન્ટ, ડોગ સ્ક્વોડ તથા એફએસએલ અધિકારીઓને સ્થળ પર બોલાવી અને ઇન્વેસ્ટિગેશન ચાલુ કરેલું, તેમજ અલગ અલગ ટીમો બનાવી અને હ્યુમન તેમજ ટેકનિકલ રિસોર્સની મદદથી આ ગુનો શોધવા માટેના પ્રયત્નો અમારા ચાલુ છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।